टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર દેવભૂમિ દ્વારકામાંથી કે જ્યાં દ્વારકાધીશ પર વિવાદિત ટિપ્પણીનો મુદ્દો સ્વામિનારાયણ સંપ્રદાયના નીલકંઠ ચરણ સ્વામીની ટિપ્પણી પર રોષ વધી રહ્યો છે। સમગ્ર મામલે ધારાસભ્ય પબુભા માણિકનું નિવેદન પણ સામે આવ્યું। ભગવાન દ્વારકાધીશ સંઘર્ષ કરી આ દ્વારકા નગરી વસાવી। હિન્દુ દેવી દેવતાઓ પર નિવેદન પહેલા ઇતિહાસ જાણો। દ્વારકાધીશ વિશે કોઈ બોલે તો સમજો તેના દિવસો પૂરા થવા આવ્યા। રાવણ અને કંસને પણ અભિમાન આવ્યા હતા। આ સંસ્થાઓમાં રૂપિયો વધી ગયો એટલે કુબુદ્ધિ સૂજી। આપણાને હિન્દુમાં મનાય છે તો તમે પણ હિન્દુ છો। આપણે તો સનાતન ધર્મમાં આપણા ઋષિઓએ એટલું બધું કીધું છે કે કદાચ ઇસ્લામ ધર્મ હોય, બૌદ્ધ ધર્મ હોય, જે પણ ધર્મ હોય એ એની જગ્યાએ જે કરતા હોય કરે એને ઉતારી પાડવાનું આપણું હક નથી ને આપણે શોભે પણ નહીં। તો આવા જ્યારે ત્યારે જે આવે છે સ્વામિનારાયણ સાધુઓથી કે ગમે ને ગમે એવું બોલવું, આમ છે શંકર, આમ છે આમ છે, હવે કોઈ નહીં ને દ્વારકાધીશને લીધું। હવે દ્વારકાધીશનું રહેવા દો ભાઈ, કેમ કે દ્વારકાધીશ છે ને એને કોઈ પણ સંશય એટલે એનું શિવ શિવ થઈ જાય, વાર નથી લાગતી।